ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત. તેનું આજે આપણે ચેપ્ટર ત્રીજું જોશું, પૂર્ણ સંખ્યાઓ. સૌથી પહેલા આપણે તેનું બેઝિક જોઈ લઈએ. આમાં તમારે સંખ્યા રેખા પણ આવશે, આગળની સંખ્યા, પાછળની સંખ્યા અને વચ્ચેની સંખ્યા વિશે આપણે જોવાનું છે. પહેલા આપણે બેઝિક બધું શીખી લઈએ. બેઝિકમાં આપણે પહેલા પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓ છે એ કેવી છે તો કે અસંખ્ય છે અને પૂર્ણ સંખ્યા પણ અસંખ્ય છે. જેમ કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે. જેમ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે. એટલે આટલું આપણે સમજી ગયા. હવે આપણે સામા ચાલુ કરશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાની શરૂઆત 0 થી થતી હોય તેને આપણે પૂર્ણ સંખ્યા કીધું અને જેની શરૂઆત 1 થી થાય તેને આપણે પ્રાકૃતિક સંખ્યા કીધું. તો હવે આપણે પાછળની સંખ્યા અને આગળની સંખ્યા જોશું. પહેલાં આપણે શીખીએ પાછળની સંખ્યા વિશે. તો તમને રકમ આપેલી છે કે 2979. તમને તે આવડી મોટી સંખ્યા છે તો જવાબ મારે કેવી રીતે લખવો? જો ઘણાને એકડા ન આવડતા હોય તો પણ તમને આનો જવાબ લખતા આવડી જશે. તો કેવી રીતે? તો બધાના જે પહેલા 2 અંક છે એ તો બધામાં લખી જ નાખવાના છે. અમુક સંખ્યામાં જ જો ન આવે, બાકી બધી જ સંખ્યામાં એવી જ રીતે થશે. જેમ કે 2979. તો 2900 જે પહેલા 2 અંક છે તો આપણે લખવાના જ છે. પછી 79 પછી કેટલા આવે તો કે 80 આવે, એટલે આપણે 79 પછી લખવાના છે 80. આગળની સંખ્યા તો આપણે હતી જ લખી નાખી. જો મોટી સંખ્યા હોય તો આવી રીતે કરી શકાય. જો તમને એકડા આવડે છે તો તમને આવડી જ જશે. જેમ કે 3599 પછી સીધા 100 થઈ જશે. 3599 એના પછી સીધા 3600 થઈ જશે ને. એવી રીતે પછીની સંખ્યા 8999. તો 999 પછી 1000 થઈ જાય એટલે જવાબ શું હોઈ જાય? 9000. એ જ રીતે 6085. તમે શું કીધું? 2 અંક છે તો આગળ લખી નાખવાના. 85 પછી કેટલા આવશે? 85 પછી આવશે 86. 6085 અને 6086. પછી 7550. એના પછી શું આવશે? તો 7551. પહેલા 2 અંક છે તો આપણે એમનામ જ રાખશું. 50 પછી કેટલા આવે? 50 પછી આવશે 51. એટલે આપણે લખ્યા 51. પછી 6789. એટલે કે પહેલા 2 અંક છે તો આપણે એમનામ જ રાખશું. 89 પછી કેટલા આવે છે? તો 89 પછી આવે છે 90. 6789 અને 6790 થઈ ગયું. તો આ હતી તરત પાછળની સંખ્યા. હવે આપણે જોઈશું તરત આગળની સંખ્યા. એમાં પણ એ જ રીતે જે પહેલા 2 અંક છે આપણે એમનામ લખવાના, પછીના 2 છે એ જ આપણે બદલાવાના છે. જેમ કે અમુક સંખ્યા જો પૂરી થઈ જવાની હોય તો આપણે એમાં ધ્યાન રાખવું પડશે. જેમ કે 6000 છે, 6000 પહેલાં કેટલા આવે? 6000 પહેલાં આવશે 5999, પછી 6000 આવે. આપણે એ ધ્યાન રાખવાનું. ચાલો પછીની સંખ્યા છે 7580. એમાં પણ આપણે પહેલા 2 અંક છે આગળ લખી નાખવાના. પહેલા 2 અંક છે આગળ. 80 પહેલાં કેટલા આવે? તો 80 પહેલાં 79 આવે. 80 પહેલાં આપણે લખી નાખ્યા 79. 7579 અને 7580. ચાલો પછીની સંખ્યા 4990. તો જે પહેલા 2 અંક છે આપણે એનો જ રાખ્યા. 90 પહેલાં કેટલા આવશે? 90 પહેલાં આવશે 89. એટલે કે 4989 અને 4990. એ જ રીતે આપણે બધી સંખ્યા કરવાની છે. પહેલાં 80 છે તો આપણે 80 લખી નાખ્યા. 70 પહેલાં કેટલા આવે? 70 પહેલાં આવે 69. એટલે કે 8069 અને 8070. એ રીતે પછીની સંખ્યામાં પહેલા 2 અંક છે આપણે એમને લખી નાખ્યા 59 59. પછી
તો કે 83 પહેલાં કેટલા આવશે? તો 83 પહેલાં આવે 82, 5982 અને 5983. એ જ રીતે પછીમાં 9999, એટલે પહેલાં બે અંક છે આપણે એમનેમ. 99 પહેલાં કેટલા આવે? તો 99 પહેલાં આવે 98, 9998 અને 9999. આપણે પાછળની સંખ્યા શીખી ગયા, આગળની શીખી ગયા. હવે શીખશું આપણે વચ્ચેની સંખ્યા. ચાલો આપણે એમાં પહેલું જોઈએ કે 8099. તો વચ્ચે કેટલા આવશે? છેલ્લે છે 8101. 8099, 8100 અને 8101 એમ થાય ને. જેમ કે 8 ના 8, 101 પહેલાં કેટલા આવે? તો 101 પહેલાં તો 100 જ આવે. 100 અને 101 થઈ જાય. એવી રીતે 8099, 8100 અને 8101. એ જ રીતે બીજી સંખ્યામાં 7000 આપેલા છે અને 7002 આપેલા છે. તો 7002 પહેલાં કેટલા આવે? તો 2 પહેલાં તો 1 જ આવે, એટલે 7001 અને 7002. એટલે પછીનું છે 4550. વચ્ચે કેટલા આવે? 4552. તો 50 પછી કેટલા આવે? 51 અને 51 પછી 52, એટલે 4550, 4551 અને 4552. એ જ રીતે પછીનામાં 6899. 99 પછી કેટલા આવશે? તો કે 100 આવશે અને છેલ્લે 6901. 901 છે તો 901 પહેલાં તો 900 જ આવે, 6900 અને 6901. તો આપણે પાછળની સંખ્યા, આગળની અને વચ્ચેની સંખ્યા શીખી ગયા. હવે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો કરતાં શીખવાનું છે. ચાલો હવે આપણે સંખ્યા રેખા તમારે ધોરણ 5માં નથી આવતી. આપણે સંખ્યા રેખા પહેલાં શું છે આપણે એના વિશે જોઈ લઈએ. સંખ્યા રેખા એટલે કે આપણે આડી લીટી દોરવાની છે. કે આડી લીટી દોરાઈ જાય પછી બંને બાજુ આપણે એરા કરશું. પછી તમારે આ બાજુ પ્લસમાં સંખ્યા હોય છે અને આ બાજુ માઇનસમાં હોય છે. તો એ તમારે ધોરણ 7માં આવશે. અત્યારે તમારે બધી સંખ્યા પ્લસ વિશે જ લખવાનું છે. એ શરૂઆત આપણે 0થી કરશું. 0, 1, 2, 3 પછી કેટલા સુધી કરવી તો એ તમને રકમમાં આપેલું હોય. જેમ કે આપણે સરવાળાનો ઉપયોગ કરીને સંખ્યા રેખા કરવાની છે. તો 4 + 2, તો 4માં 2 નાખો તો કેટલા થશે? 6 થશે. સૌથી પહેલાં આપણે આ કરી લેવાનું. એ 4 ને 2 6 થશે, એટલે 4 + 2 6. આપણે આ ઉપરથી સંખ્યા રેખા બનાવવાની. છેલ્લે જે અંક આવેલો હોય કે મોટી સંખ્યા હોય એનાથી એક અંક વધારે લેવાનો છે. જેમ કે 6 છે તો તમારે 7 લેવા પડશે. તો જો આપણે 0થી ચાલુ કરવાનું અને સાવ આગળથી કરવાનું. 0, 1, 2, 3, 4, 5, 6 અને 7 થઈ ગયું. જવાબ આવ્યો તો 6, એટલે આપણે એક વધારે લેવાનું, એટલે આપણે 7 લીધા. પછી શું કરવાનું? તો કે રાઉન્ડ કેવી રીતે કરેલા છે? તો જે પહેલી સંખ્યા છે આપણે એના ઉપરથી રાઉન્ડ ચાલુ કરશું. 4 ઉપરથી રાઉન્ડ ચાલુ કરવાના છે. રાઉન્ડ કેટલી વખત કરવાના? બીજી સંખ્યા છે 2, એટલે આપણે રાઉન્ડને 2 વખત કરવાના. 4 ઉપરથી રાખીને રાઉન્ડને 2 વખત કરશો એટલે જવાબ તમને 6 મળી જશે. ચાલો આપણે કરી. 4 ઉપર મેં રાખ્યું છે, 2 વાર રાઉન્ડ કરવાના, એટલે કે એક વાર કર્યું અને આ બીજી વાર કર્યું, એટલે જવાબ પણ 6 મળી ગયો અને આપણે સંખ્યા રેખા પણ બની ગઈ. આ જ રીતે આપણે બાદબાકીમાં કરવાનું છે. જો સરવાળો કીધું તો પ્લસ કરશું અને બાદબાકી કીધું હોય તો માઇનસ. સરવાળો કીધું હોય તો આપણે આ બાજુ જવાનું છે, એટલે કે આમ એક એક સ્ટેપ આપણે આમ કરતું જવાનું. ચાલો હવે આપણે એ રીતે બાદબાકી શીખશું. ચાલો હવે આપણે બાદબાકીમાં જોઈએ. તમને આપેલા છે 7 - 2. આપણે પહેલાં કરી લઈશું 7 - 2. 7માંથી 2 જશે તો કેટલા વધશે? 7માંથી 2 જશે તો 5 વધશે. આપણે પહેલાં કરી નાખ્યું. 7 - 2 = 5. પછી આપણે સંખ્યા રેખા દોરી લીધી. પછી આપણે 0થી શરૂઆત કરવાની છે, એટલે 0, 1, 2, 3, 4, 5, 6 અને 7.
જેટલો વધુ સંખ્યા હોય એનાથી આપણે એક વધુ લેશું. એટલે 7 છે તો આપણે એક વધુ લીધા એટલે કે 8 થઈ ગયા. સરવાળામાં આપણે આ બાજુ જતા હતા, એ બાદબાકીમાં આપણે ઊંધી બાજુ આવવાનું છે. પહેલી સંખ્યા છે એની ઉપર આપણે પેન્સિલથી શરૂઆત કરશું. અને કેટલા વખત રાઉન્ડ કરવાના? તો 2. જે બીજી સંખ્યા હોય ને આપણે એટલી વખત રાઉન્ડ કરવાના છે. 7 ઉપરથી ચાલુ કરીને 2 વાર રાઉન્ડ કરવાના છે, એટલે 1 અને આ 2. એટલે આપણને જવાબ પણ મળી જશે. જો મળી ગયો જવાબ, આપણે સરવાળાની જેમ આ બાજુ કર્યું હોત તો જવાબ મળત નહીં. સરવાળો હોય તો આપણે જમણી બાજુ જવાનું છે, બાદબાકી છે તો આપણે ડાબી બાજુ જવાનું છે. મળી ગયું. 7 ઉપરથી કર્યું અને કેટલી વાર? તો 2 વાર, એટલે 2 વખત કર્યું. જવાબ મળી ગયો 5. ચાલો, સરવાળો શીખી ગયા, બાદબાકી, અને હવે શીખવાનું છે ગુણાકાર. તો ગુણાકારમાં પણ એ જ રીતે 2 ગુણ્યા 3. પહેલાં આપણે ઉપર લખી લેવાનું કે 2 તેરી કેટલા થશે? તો 2 તેરી 6 થશે. આપણે લખી નાખ્યું 6. પછી શું કરવાનું છે? તો કે પછી આપણે આમાં પણ 0થી શરૂઆત કરવાનું. બધામાં શરૂઆત 0થી જ કરવાનું. 0, 1, 2, 3, 4, 5, 6 અને 7. જવાબ 6 મળ્યો તો એક વધારે લેવાનું, એટલે કે 7. પછી આમાં સરવાળા અને બાદબાકી કરતાં થોડુંક અલગ કરવાનું છે. કે કેવી રીતે? આમાં આપણે 0થી શરૂઆત કરવાની છે, આપણે યાદ રાખવાનું. અને આમાં જે આગળ 2 હતા, બરાબર, એટલે આપણે 2 છે એ 2 આપણે કરતા જઈશું. પણ કેટલી વાર કરવાના? તો કે 3 વાર કરવાના. બધામાં આપણે એક જ સંખ્યા લેતા હતા, આમાં આપણે 2 સંખ્યા લેવાની છે અને 3 વખત કરવાનું છે તો જવાબ મળશે. જો 2 સંખ્યા છે, 3 વખત કરશું એટલે 1, આ 2 અને આ 3. જવાબ મળી ગયો 6. 2 સ્ટેપ કરતું જવાનું અને 3 વખત લેવાનું છે. 2 તેરી 6, એટલે જવાબ પણ 6 મળી ગયો. ચાલો, હવે આપણે ગુણધર્મ વિશે શીખવાનું છે કે શેમાં આપણે કયો ગુણધર્મ લખવો. તો એ ગુણધર્મ એટલે શું એ તમને હું શીખવાડી દઉં. જેમ કે આમાં રકમ આપેલી છે, આપણે કેવી રીતે ખ્યાલ આવશે કે કયો ગુણધર્મ છે? તે પહેલાં આપણે નિશાની જોવાની છે કે સરવાળાની નિશાની છે કે ગુણાકારની છે. આમાં 2 જ નિશાની આવશે, સરવાળાની અથવા ગુણાકારની. જો સરવાળાની નિશાની હોય તો સરવાળામાં ગુણધર્મ કહેવાય, ગુણાકારની નિશાની હોય તો ગુણાકારમાં ગુણધર્મ કહેવાય. કે એની આગળ શું લખવાની છે? કેવી રીતે ખબર પડશે કે ક્રમનો નિયમ છે કે જૂથનો નિયમ છે? જ્યારે 2 સરખું હોય એટલે કે 20 + 10 બરાબર 10 + 20, તો 2 સરખું થયું. 20 પહેલાં હતા તો આમાં છેલ્લા, અને વચ્ચે 2 10 10. જ્યારે આવી રીતે હોય તો પહેલાં આપણે નિશાની લખવાની. સરવાળો છે તો સરવાળામાં, જ્યારે આવી રીતે ક્રમ આપેલા હોય તો ક્રમનો નિયમ. ચાલો, એટલે નિશાની હતી સરવાળાની, અને જ્યારે આવી રીતે આપેલું હોય તો આને ક્રમ કહેવાય, અને સરવાળામાં ક્રમનો નિયમ. પછી એ જ રીતે પહેલાં આપણે નિશાની જોઈ લેવાની. નિશાની છે ગુણાકારની, એટલે શું લખશું? ગુણાકારમાં. નિયમ કયો છે? આપણે ઉપર મુજબ હોય તો ક્રમ કહેવાય. તો 16 અને 12, અને 12 અને 16. જ્યારે આવું આડાવડું હોય ત્યારે એને ક્રમનો નિયમ કહેવાય છે. નિશાની આપણે જોવાની. જો સરવાળાની નિશાની હતી તો આપણે લખું સરવાળામાં ક્રમનો નિયમ. ગુણાકારની નિશાની હતી તો ગુણાકારમાં ક્રમનો નિયમ. પછીનું આપણે જોઈએ કે 37 ગુણ્યા 1 બરાબર 37. ચાલો, ત્રીજામાં છે 37 ગુણ્યા 1 બરાબર 37. એટલે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો તો જે જવાબ છે, જવાબ કેવો મળશે? તો કે જે આપણને રકમ આપેલી હોય એ જવાબ મળશે. 37 એકા 37, તો રકમ પણ 37 હતી અને જવાબ પણ 37 જ મળ્યો. તો કે 1 છે એ શું છે? તો કે 1 છે ગુણાકારની તટસ્થ સંખ્યા છે. એટલે આપણે શું લખવાનું જવાબમાં? કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરવો તો જે સંખ્યા છે એ જવાબ મળશે. એટલે આપણે આમાં એમ લખવાનું કે 1 ગુણાકારની તટસ્થ સંખ્યા. પછીનું જોઈએ તો 56 + 0 બરાબર 56. કે કોઈ પણ રકમ છે તેમાં તમે 0 નાખો તો જવાબ કેટલો મળશે? તો જે સંખ્યા છે તમને એ જ જવાબ મળશે. જેમ કે ગુણાકારની નિશાની હતી
તો શું થયું? ગુણાકારની તટસ્થ સંખ્યા. સરવાળામાં શું હોય? તો કે 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા, 1 છે એ ગુણાકારની સંખ્યા છે અને 0 છે એ સરવાળાની સંખ્યા છે. પછીનું જોઈએ, આમાં પણ નિશાની પહેલાં જોઈ લેવાની કે સરવાળાની છે કે ગુણાકારની. સરવાળાની નિશાની છે. પછી આ ક્રમનો નિયમ નથી, એ તમને જોઈને જ ખ્યાલ આવી જશે, કેમ કે આડાવડું નથી. સાવ સહેલામાં સહેલું જ છે કે જ્યારે કાઉન્સ આપેલા હોય તો ત્યારે તેને જૂથ કહેવાય, એટલે સરવાળામાં જૂથનો નિયમ. અને જ્યારે નિશાની ગુણાકારની હોય અને જૂથ હોય તો શું કહેવાય? ગુણાકારમાં જૂથનો નિયમ. જો આવી રીતે હોય તો ક્રમનો નિયમ અને કાઉન્સ હોય તો જૂથનો નિયમ. જે નિશાની હોય એ આગળ લખવાની. પછીનું છે, નિશાની પણ 2 છે, પ્લસ પણ છે અને ગુણાકારની પણ છે. એટલે કે સરવાળો છે અને ગુણાકાર પણ છે, કાઉન્સે આપેલી છે અને ક્રમ જેવું પણ દેખાય છે. બધું સાવ અલગ અલગ જ છે. જ્યારે આવી રીતે બધું અલગ હોય ત્યારે તેને વિભાજન કહેવાય. શું કહેવાય? વિભાજન. એટલે આપણે એમ લખી શકાય કે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો નિયમ. આટલા નિયમો તમારે યાદ રાખવાના છે. હવે આપણે આ ગુણધર્મોના આધારે સાદુરૂપ શીખવાનું છે. ચાલો હવે આપણે સાદુરૂપ શીખીએ. જેમ કે રકમ આપેલી છે 72 + 689 + 28. આમાં આપણે સૂત્ર મૂકવાનું છે a પ્લસ કાઉન્સમાં c + b. એટલે કે પહેલી સંખ્યા હોય તેને a કહેવાય, બીજી હોય તેને b કહેવાય અને ત્રીજી હોય તેને c કહેવાય. એ પ્રમાણે આપણે નીચે કરીશું. જેમ કે સંખ્યા તો આપણને આવડી ગઈ, પહેલી a, બીજી b અને ત્રીજી c. તો હવે આપણે જે સૂત્ર મૂકેલું છે એ પ્રમાણે ઉપરથી લખતા જઈશું. તો કે a છે તો a એટલે કઈ સંખ્યા? તો કે પહેલી, એટલે કે એની જગ્યાએ લખ્યા 72 પ્લસના પ્લસ. c એટલે કઈ સંખ્યા? તો કે ત્રીજી, એટલે 28 પ્લસના પ્લસ. b એટલે કઈ સંખ્યા? તો 689, એટલે લેખ આપણે 689. પછી શું કરવાનું? તો કે 72 ના 72, કાઉન્સમાં 2 સંખ્યા છે, આ બેનો સરવાળો. 689માં 28 નાખશો તો કેટલા થશે? 717 થશે. આ બેનો સરવાળો કરવાનો, બેનો પ્લસ કરશો તો કેટલો મળશે? 789. એટલે આપણે જવાબ મળી ગયો. આ રીતે બીજો દાખલો કરવાનો છે. પહેલાં સૂત્ર મૂકી દેવાનું, જો વચ્ચે પ્લસ હોય તો પ્લસ મૂકવાનું, તો સરવાળો કરવાનો. જો ગુણાકાર હોય તો ગુણાકાર મૂકવાનો અને ગુણાકાર કરવાનો. ખાલી આપણે નિશાની જોઈ લેવાની છે. બાકી સૂત્ર ત્રણેયમાં પહેલાં 3 દાખલામાં સૂત્ર એ જ છે. ચલો, 1 ગુણ્યા કાઉન્સમાં c ગુણ્યા b. એની જગ્યાએ એટલે કે પહેલી સંખ્યા 4, c એટલે ત્રીજી સંખ્યા એટલે 25, b એટલે બીજી સંખ્યા એટલે 285. 4 ના 4, આ બેનો ગુણાકાર કરીએ 285 ગુણ્યા 25, ગુણાકાર કરશો જવાબ આવશે 7125. પછી આ બેનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર તો તમને આવડતો જ હશે. બેનો ગુણાકાર કરશો તો જવાબ મળશે 28500. એ જ રીતે હવે ત્રીજો દાખલો, a ગુણ્યા c ગુણ્યા b. ચાલો હવે આપણે ત્રીજા દાખલામાં સૂત્ર તો મુકાઈ ગયું, a ગુણ્યા c ગુણ્યા b. એની જગ્યાએ પેલી રકમ એટલે 125, c એટલે કે ત્રીજી રકમ 8 અને b એટલે કે બીજી રકમ 49. પછી 125 ના 125, 49 ગુણ્યા 8 કરવાના એટલે જવાબ મળશે 392. આ બેનો ગુણાકાર કરશો જવાબ મળશે 49000. પછી હવે આપણે ચોથો અને પાંચમો દાખલો છે એ પહેલા 3 કરતાં જુદો છે. એટલે કે 35 ગુણ્યા 68 ગુણ્યા વચ્ચે પ્લસ છે 35 ગુણ્યા 32. આમાં 4 સંખ્યા છે. તમને એમ થશે કે આપણે કયું સૂત્ર મૂકવું? તો a ગુણ્યા b પ્લસ d. તો કે a છે, આમાં c શું કામ નથી મૂક્યો? કેમ કે 35 2 વખત છે. જ્યારે 2 વખત હોય ત્યારે તેને એ જ કહેવાય, કેમ કે
એમાં પણ 35 અને સીમાં પણ 35, એટલે સી આવશે નહીં, કેમ કે 35 બે વખત છે. એટલે એ ગુણ્યા બી પ્લસ ડી, એ એટલે 35, બી એટલે 69, ડી એટલે 32. પછી 35 ના 35, 68માં 32 નાખો તો થશે 100. આ બેનો ગુણાકાર 35 એકા 35 અને પાછળ 2 0, એટલે જવાબ મળ્યા 3500. એ જ રીતે બાજુનો દાખલો, જ્યારે કોઈ પણ સંખ્યા બે વાર હોય તો ત્યારે એને એક જ વાર ગણાય છે. એ ગુણ્યા બી પ્લસ સી, એ એટલે 59, બી એટલે 763, સી એટલે 237. માં ડી આવશે નહીં, કેમ કે બે વાર સંખ્યા છે એટલે. એની જગ્યાએ મૂકવાના પહેલી સંખ્યા એટલે 59, બીની જગ્યાએ બીજી સંખ્યા એટલે 763, સીની જગ્યાએ ત્રીજી સંખ્યા એટલે 237. પછી 59 ને 59, આ બેનો સરવાળો કરશું એટલે જવાબ મળશે 1000. પછી આ બેનો ગુણાકાર 59 એકા 59 અને 3 0 પાછળ, જવાબ મળી ગયો 59,000. આ આપણે શીખા ગુણધર્મના આધારે સાદુરૂપ. હવે આપણે ગુણધર્મના આધારે સાદુરૂપ શીખવાના છે, પણ એના કરતાં થોડાક અલગ દાખલા છે. ચાલો, તો આ કેવી રીતે છે કે 130 ગુણ્યા 102. પહેલી સંખ્યા છે તો આપણે એમને જ લખી નાખવાની છે. બીજી સંખ્યા છે એને આપણે છૂટી પાડવાની છે. એટલે કે 102 છે તો 100માં કેટલા નાખો તો 102 થાય? 100માં 2 નાખવા પડે, એટલે 100 + 2 એટલે 102 થઈ ગયા. પહેલાં આપણે પહેલા સ્ટેપમાં રીતે સંખ્યા છૂટી પાડી નાખવાની. 130 છે, આપણે પહેલાં ગોઠવી લેવાનું એ ગુણ્યા બી ગુણ્યા એ ગુણ્યા સી. આ સૂત્ર છે, બેમાં સરખું જ છે. ચાલો, હવે આપણે નીચે કરશું. એ એટલે પહેલી સંખ્યા એટલે 130 લખ્યા, બી એટલે બીજી સંખ્યા એટલે 100 લખ્યા. પછી ફરીથી છે એ એટલે પહેલી સંખ્યા થશે એટલે 130, અને પછી છે સી એટલે પહેલી બીજી અને ત્રીજી સંખ્યા એટલે 2. આ બંનેનો ગુણાકાર 13 એકા 13 અને પાછળ 3 0, 130 દુ 260. આ બેનો પ્લસ કરવાનો, 13,000 + 260 એટલે 13,260. એ રીતે હવે બીજો દાખલો 250 ગુણ્યા 1005. 250 ના 250, ગુણાકારની નિશાની એમનેમ. બીજી સંખ્યા છે તેને છૂટી પાડવાની છે, એટલે 1000માં કેટલા નાખશું તો 1005 થશે, કે 1000માં 5 નાખવા પડે, એટલે 1000 + 5 એટલે 1005 થઈ ગયા. પાછું સૂત્ર મૂકવાનું, એ ગુણ્યા બી ગુણ્યા એ ગુણ્યા સી. વચ્ચે આ નિશાની પ્લસની છે અહીંયા. એની જગ્યાએ પહેલી સંખ્યા એટલે 250, બીની જગ્યાએ બીજી સંખ્યા એટલે 1000, ફરીથી એની જગ્યાએ પહેલી સંખ્યા એટલે 250, સી એટલે કે છેલ્લી સંખ્યા એટલે 5 ના 5. આ બેનો ગુણાકાર 25 એકા 25, પાછળ 4 0 છે એટલે 4 0, 250 ગુણ્યા 5 એટલે કે 1250. આ બેનો સરવાળો કરવાનો. આ બેનો સરવાળો કરતાં જવાબ કેટલો મળશે? છે 2,50,000માં 1250 નાખો તો 2,51,250 જવાબ મળશે. ચલો, આ સાદુરૂપ શીખી ગયા. હવે આપણે શીખવાનું છે ડોટ્સના આધારે ભાગાકાર સ્વરૂપમાં દર્શાવવું. જેમ કે પેલું છે 5 અને રેખા સ્વરૂપમાં ડોટ કરવાના છે 5. પહેલી સંખ્યા એટલે ડોટ કરવાના. કયો આકાર દોરવાનો છે એ આપણે અહીંયા લખેલું છે. 5 ડોટ કરવાના અને રેખા થવી જોઈએ. રેખા એટલે કે લીટી. આપણે 5 ડોટ કર્યા અને બની ગઈ રેખા એટલે કે લીટી થઈ ગઈ. એ જ રીતે બીજું છે 9 ચોરસ સ્વરૂપમાં. ડોટ થવા જોઈએ 9, 9 ટપકા થવા જોઈએ, અને કયો આકાર બનવો જોઈએ? ચોરસ. એટલે આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 ડોટ પણ થઈ ગયા અને ચોરસ પણ બની ગયું. પછી છે 6 ત્રિકોણ સ્વરૂપમાં. 6 ડોટ થવા જોઈએ અને ત્રિકોણ પણ બનવું જોઈએ. એટલે 1 2 3 4 5 અને 6 ડોટ પણ થઈ ગયા અને કયો આકાર બની ગયો? તો કે ત્રિકોણ પણ બની ગયો.
એ જ રીતે ચોથું 10 ડોટ કરવાના છે અને લંબચોરસ બનવો જોઈએ. તો ઉપર 5 અને નીચે 5, 10 ડોટ પણ થઈ ગયા અને કયો આકાર થઈ ગયો? તો લંબચોરસ પણ થઈ ગયો. ચાલો હવે આપણે પછીના જે મોટા દાખલા છે એ દાખલા શીખી લઈએ. ચાલો, તો રકમ આપેલી છે. એક ટ્રક છે એ કલાકના 75 કિમીની ઝડપે ગતિ કરે છે. એક ખટારો છે તે 1 કલાકમાં 75 કિલોમીટર અંતર કાપે છે. 1 કલાકમાં 75 કાપતું હોય તો 12 કલાકમાં તે કેટલું અંતર કાપશે એ આપણે જોવાનું છે. તો નીચે આપણે જવાબમાં લખી શકાય. પહેલાં આપણે રકમમાંથી જોઈને જ લાઈન લખીશું કે એક ટ્રક કલાકના 75 કિમીની ઝડપે ગતિ કરે છે. તો આ ટ્રક 12 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આ ટ્રક 12 કલાકમાં કાપેલું અંતર બરાબર પ્રશ્ન છે. તો બે સંખ્યા છે, એટલે બે સંખ્યા હોય ત્યારે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. એટલે મોટી રકમ છે ઉપર, એટલે 75 ઉપર, નાની છે 12, તો 12 લખવાના નીચે. 75 ગુણ્યા 12 આપણે ગુણાકાર કરીએ તો બે રકમ છે એનો 0, એટલે 0 લખો નીચે. અહીંથી શરૂઆત કરવાની એટલે 1 5 5 1 7 7. ચાલો હવે આપણે 2થી શરૂઆત કરીએ. 2 5 10, 10નો 0 નીચે વધી 1, 2 7 14, 14 1 નાખો તો 15, એટલે લેખા 15. બે સંખ્યાનો સરવાળો. 0 ના 0, 5 ને 5 10, 10નો 0 અહીંયા વધી 1, 7 ને 1 8 ને 8 ને 1 9, 9 ના 9. જવાબ મળ્યો આપણને 900. કે જો આ ટ્રક 12 કલાકમાં કેટલું કિમી અંતર કાપશે? તો કે 1 કલાકમાં 75 કાપતું હોય એટલે જવાબમાં નીચે લાઈન લખવાની કે આ ટ્રક 12 કલાકમાં 900 કિમી અંતર કાપશે. એટલે આમાં ગુણાકાર જ કરવાનો હતો. ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ કે અનિલ છે. તો અનિલ તેની ગાડીમાં 1લી તારીખે 28 લીટર પેટ્રોલ પુરાવે છે, 5મી તારીખે 23 લીટર પેટ્રોલ પુરાવે છે, 12મી તારીખે 19 લીટર પેટ્રોલ પુરાવે છે. પેટ્રોલનો ભાવ હતો 75 રૂપિયા. તો બધું થઈને અનિલને કેટલો ખર્ચ થયો હશે આપણે જોવાનું છે. પહેલાં આપણે કેટલું પેટ્રોલ પુરાવ્યું બધાનો સરવાળો કરશું. પહેલાં આપણે એમ લખવાનું કે અનિલે ગાડીમાં 1લી તારીખે કેટલું પુરાવ્યું? તો 28 લીટર, 5મી તારીખે પુરાવ્યું 23 લીટર, 12મી તારીખે 19 લીટર પેટ્રોલ પુરાવ્યું. અને પેટ્રોલનો ભાવ 1 લીટરના 75 રૂપિયા હતા. 3 દિવસ એને પેટ્રોલ પુરાવ્યું, પણ નીચે લખવાનું 3 દિવસમાં પુરાવેલ પેટ્રોલ બરાબર જે આપણને કેટલું લીટર પેટ્રોલ પુરાવ્યું એનો આપણે સરવાળો કરીશું. 28 + 23 + 19, એટલે કે આ ત્રણેયનો સરવાળો કરશો જવાબ મળશે 70. એટલે કે તેને 3 દિવસમાં 70 લીટર પેટ્રોલ પુરાવ્યું હશે. તો હવે આપણે નીચે શું લખવાનું છે કે પુરાવેલ પેટ્રોલની કુલ કિંમત બરાબર 1 લીટર પેટ્રોલ ભાવ એને ગુણ્યા પુરાવેલ પેટ્રોલ. તો 1 લીટરનો ભાવ કેટલો હતો? 75 રૂપિયા, એટલે ગુણ્યા ઉપર જવાબ શું મળ્યો કે કેટલું એને પેટ્રોલ પુરાવ્યું? તો 70 લીટર, એટલે 75 ગુણ્યા 70. આપણે આ બેનો ગુણાકાર કરશું તો કેટલો જવાબ મળશે? બેનો ગુણાકાર કરતાં જવાબ મળશે 5250. એટલે કે અનિલે કેટલો ખર્ચ કર્યો હશે? તો અનિલે 5250 લીટર જેટલો ખર્ચ કર્યો હશે. એટલે એટલા રૂપિયાનો ખર્ચ કર્યો હશે. નીચે લાઈન લખી શકાય કે અનિલે 5250 રૂપિયાનો ખર્ચ કર્યો હશે. ચાલો, તો જે આપણે પ્રકરણ બીજું છે પૂર્ણ સંખ્યાઓ, તેમાં આપણે શું શીખી ગયા? આપણે તેમાં પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0થી થાય છે એ તમારે યાદ રાખવાનું છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે એ યાદ રાખવાનું છે. પાછળની સંખ્યા શીખી ગયા, આગળની અને વચ્ચેની સંખ્યા. એ ઉપરાંત આપણે સંખ્યા રેખામાં શરૂઆત 0થી જ થાય છે. એમાં આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકાર શીખી ગયા. તે ઉપરાંત આપણે સાદુરૂપ પણ શીખી ગયા. તો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. આવા નવા નવા દાખલા શીખતા રહો અને
સમજતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.